રોજ સાંજે વિચારતા હોઈએ કે જમવામાં શું બનાવવું, તો એકદમ અલગ રીતે સુરતી રાજા રાણી પરોઠા ભૂલી જાવ ને એવા સરસ આજે આપણે નવી જ રીતે પરોઠા બનાવીશું. તો વિડીયો ખાસ જોજો અને મારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફેસબુક ઉપરથી જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને ફોલો કરી દેજો, જેથી રોજ નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહેશે. તો પરોઠાનો લોટ બાંધવા માટે આપણે અહીંયા 1.5 કપ ઘઉંનો લોટ લઈશું, જે રોટલીનો રેગ્યુલર લોટ હોય એ. સાથે અડધો કપ આપણે મેંદો નાખીશું, જેથી બજારના જે પરોઠા તમે ખાઓ છો ને એવું સ્ટ્રક્ચર આવશે. બિલકુલ ઓપ્શનલ છે, મેંદો સ્કીપ પણ કરી શકાય, ઓનલી ઘઉંનો લોટ લેવાનો. બંને લોટ મિક્સ કરી અને વચ્ચે આપણે ખાડો કરી દઈશું, કેમ કે લોટ બાંધવાની મેથડ બિલકુલ અલગ છે. આ પરોઠું ખાશો એટલે તમે બીજા આલુ પરોઠા છે ને એ પણ ભૂલી જશો. સાથે અહીંયા આપણે 1/3 કપ યાની કે 1 કપનો 3 ભાગનું દૂધ લીધું છે, રૂમ ટેમ્પરેચરવાળું, નોર્મલ, બહુ ગરમ પણ નહીં, આંગળી હતું એવું. સાથે 3 ચમચી મીડિયમ ખટાશવાળું દહીં લીધું છે. હવે એની સાથે અહીંયા આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને 2 ચમચી દળેલી ખાંડ નાખીશું. સાથે આપણે 1 ચમચી ભરી અને બેકિંગ પાવડર યાની કે જે કેકમાં આપણે પાવડર વાપરીએ છીએ એ બેકિંગ પાવડર નાખવાનો છે અને અડધી ચમચી 2થી ઓછો એટલો બેકિંગ સોડા નાખીશું, જે આપણે રેગ્યુલર ઢોકળામાં બધે વાપરીએ ખાવાનો સોડા એ. મોણ માટે આપણે તેલ નાખવાનું છે, તો 1 મોટી ચમચી કે 1 TBSP આપણે તેલ નાખી દીધું છે. હવે બધી વસ્તુને એમાં જ અંદર મિક્સ કરી અને લોટ આપણે બાંધવાનો છે. તો આ જે પરોઠા છે એ રેગ્યુલર પરોઠા કરતાં બિલકુલ અલગ બનશે અને જ્યારે તમે ખાશો ને ત્યારે તમને અલગ જ ટેસ્ટ આવશે. જે ભરેલા સ્ટફિંગ કુલચા નાન જેવું હોય ને એ ટાઈપનો તમને, અને ઉપરથી ક્રિસ્પી, યાની કે તમે પીઝા પણ બનાવી શકો છો આ રીતે. એવો સરસ પરોઠા છે, બિલકુલ નવી જ રીતે. હવે આપણે લોટ બાંધી લઈશું. તો લોટ કેવો બાંધવો, લોટ બાંધવામાં ખાસ ધ્યાન રાખવાનું છે. તમે કોઈ પણ પ્રકારના સ્ટફિંગવાળા પરોઠા બનાવો ભરેલા, તમારે જેને આલુ પરોઠા હોય, ચીઝ પરોઠા હોય, તો લોટ હંમેશા ઢીલો રાખવાનો સાવ. જેટલો ઢીલો લોટ હશે એટલું પરોઠું એકદમ સરસ બનશે, કેમ કે કઠણ લોટ હોય અને વણતી વખતે ફાટી જાય, મસાલો બહાર નીકળી જાય, પરંતુ ઢીલા લોટમાં ક્યારેય એવું બનતું નથી. એટલે ખાસ જ્યારે પણ તમે કોઈ પણ પરોઠા બનાવો સ્ટફિંગવાળા તો એમાં લોટ છે એકદમ ઢીલો રાખવાનો. હવે આપણે આ લોટ પણ એકદમ ઢીલો, તમે જોઈ શકો છો, હાથમાં નીચે સુધી જતો રહે, ઢીલો લોટ બાંધી અને તૈયાર કરવાનો છે. ત્યાર પછી આપણે તેલવાળો હાથ કરી ઉપર ચમચી જેવું તેલ નાખી દેવાનું અને ફરી આપણે થોડો મસળી લઈશું. તો અહીંયા લોટ આપણો એકદમ સરસ બંધાઈ ગયો છે. હવે એની ઉપર આપણે 1 ચમચી તેલ નાખી દઈએ અને ફરી લોટને સરસ બાંધી અને લુઓ બનાવી અને 15થી 20 મિનિટ માટે રેસ્ટ ઉપર રાખવાનો છે. આપણે પરોઠું આ છે બિલકુલ અલગ છે. રેગ્યુલર પરોઠા હોય તો આપણે થોડી વાર રેસ્ટ ઉપર રાખીએ, 5-10 મિનિટ, તો સેટ થઈ જાય, પરંતુ આ પરોઠું છે બિલકુલ અલગ છે. એટલા માટે લોટ પહેલેથી બાંધી લેવો, બાંધી અને સાઈડમાં રાખી દેવો, ત્યાર પછી બધી વસ્તુ કરવાની, જેથી તમારો સમય પણ બગડે નહીં. અહીંયા સરસ આપણે લોટનો લુઓ ગોળ ગોળ વાળી અને આપણે ઢાંકી અને 15થી 20 મિનિટ માટે રાખી દઈશું રેસ્ટ ઉપર, જેથી એકદમ સરસ ફૂલી થઈ જશે અને એકદમ સેટ થઈ જશે, સરસ સોફ્ટ, હજી વધારે સોફ્ટ થઈ જશે. હવે અહીંયા મારે 15 મિનિટ જેવો સમય થઈ ગયો તો લોટને. ત્યાર પછી મેં અહીંયા બટેટા છે એ બાફેલા લીધેલા છે, 5 બટેટા છે નાના બાફેલા. આપણે પરોઠા છે એમાંથી 2 પરોઠા બનાવીશું, ફૂલ મોટા. જે સુરતી લોકો હશે એમને ખબર હશે કે મોટા પરોઠા બનાવે, એ જ ટાઈપના આપણે આજે પરોઠા બનાવીને તૈયાર કરીશું. તો અહીંયા 5 બટેટા છે ને એકદમ સરસ રીતે મેશ કરવાના છે. જો કડક બટેટું હોય થોડું તો ગ્રેટરમાં છીણીને લેવું, જેથી તમને સ્ટફિંગ તમારું પરોઠું વણતી વખતે તૂટે નહીં. હવે એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. શેકેલા જીરાનો પાવડર નાખ્યો છે, 1 ચમચી ધાણા જીરું નાખીશું, 1 ચમચી આમચૂર નાખીશું, પાણી ન છૂટે એટલે આમચૂર નાખીશું. સાથે 1 ચમચી ચાટ મસાલો નાખીશું અને લાલ મરચું, મોટી ચમચી ભરીને લાલ મરચું, અને થોડો એવો ગરમ મસાલો નાખીશું. હવે આપણે એની અંદર છીનેલું આદું નાખીશું. સાથે આપણે લીલા ધાણા અને મરચાંની કટકી પણ નાખી દઈશું. હવે તમને અહીંયા ડુંગળી પસંદ હોય તો એકદમ ઝીણી સમારેલી ડુંગળી પણ લઈ શકાય, અને બીજા અધર શાકભાજી પસંદ હોય તો એ પણ એકદમ ઝીણા સમારીને લેવા, કેમ કે શાકભાજી જે એકદમ જેટલું ઝીણું હોય ને એટલું સ્ટફિંગમાં સારું પડે, વળતી વખતે ફાટવાની બીક ના રહે. બટેટાની અંદર સરસ એવો મસાલો મિક્સ થઈ ગયા પછી આપણે એની અંદર 1 ક્યુબ મેં ચીઝની લીધી છે, જે ગ્રેટ કરી દઈશું, જેનાથી ટેસ્ટ એકદમ સારો આવે છે. પરંતુ તમારે નથી નાખવું તો તમે સ્કીપ પણ કરી શકો છો. ચીઝને પણ આપણે બટેટા સાથે સરસ રીતે મિક્સ કરી દઈશું.
હવે આપણું સ્ટફિંગ છે ઓલમોસ્ટ રેડી થઈ ગયું છે. એકવાર ટેસ્ટ કરી લેવાનું છે. તમને મીઠું ઓછું લાગે તો ફરી લઈ શકાય. અને આપણે લોટને 20 મિનિટ સમય પૂરો થઈ ગયો છે અને ગોળ ગોળ સરસ દડો બની ગયો છે અને હાથ મારતા તમે જુઓ નીચે જતો રહે છે. એકદમ સોફ્ટ બની ગયો, સેટ થઈ ગયો છે સરસ મજાનો. જેથી પરોઠા છે ને એ ખાશો ને તો પીઝાનું લેયર હોય એવું આપણું પરોઠાનું લેયર એકદમ સરસ બનશે. નીચેથી ક્રિસ્પી, વચ્ચેથી એકદમ સરસ પાઉં જેવું બ્રેડ જે હોય એવું. હવે આપણે લોટને એકદમ સરસ રીતે ફરી મસળી અને ચીકણો કરી લેવાનો છે. અને એક લુવાના હું 2 ભાગ કરું છું. એટલે આપણે મોટું પરોઠું બનાવીશું. અને પરોઠાને પણ સર્વ કરવાનું હું તમને બતાવીશ કે જે લારીમાં મળે એ રીતે તમે કરી શકો છો. આગળ જણાવી દઈશ. હવે અહીંયા મોટું એકદમ સરસ એવું જાડું થોડું થિકનેસવાળું આપણે એક લુવો બનાવી લીધું, થોડું વણી લીધું છે નાનું એવું. અને એની અંદર આપણે મસાલો ભરવાનો છે. મસાલો વધારે પ્રમાણમાં ભરવાનો છે એટલે થોડું રોટલી છે એ મોટો વણવાનો અને થિકનેસ રાખવાની છે. કેમ કે બંને લેયર ખુલ્લા થશે અને નીચેથી આપણે જે પીઝાનો બેઝ હોય એવો બેઝ બનીને તૈયાર થશે. હવે આ રીતે લુવો વચ્ચે રાખી અને આપણે ફરતું લોટને લઈ લઈશું અને ઇઝીલી થઈ જશે. લોટ ઢીલો છે એટલે તમને મજા આવશે, વણવામાં પણ મજા આવશે. સ્ટફિંગ ગમે એટલું ભરશો તો ભરવામાં પણ તૂટવાની કોઈ ચિંતા નથી. હવે આપણે એને હલકા હાથે વણવાનું છે. એકદમ વજન નથી દેવાનું, જેથી આપણું સ્ટફિંગ છે એ સાઈડમાં જતું રહે, વચ્ચે ખાલી થઈ જાય એવું નહીં કરવાનું. હલકા હાથે આપણે વણતું જવાનું છે અને ફેરવતું જવાનું છે. જો મોટું પરોઠું હોય ફેરવવામાં તમને અનુકૂળ ના લાગે તો પાટલી ફેરવી દેવાની એટલે સરસ થઈ જશે. હવે અહીંયા પરોઠું આપણું એકદમ સરસ મોટું વણાઈને તૈયાર થઈ ગયું છે. અને તમે જોઈ શકો છો બટેટું છે ને એટલું નીકળું નથી. ને જો કડક કઠણ લોટ બાંધ્યો હોય ને તો બટેટું આ રીતે નીકળે નહીં, મોટું થઈ જાય. અને પરોઠું તમે જોઈ શકો છો જે આપણે મોટા પરોઠા હોય ને એવું. અને મોટું જ રાખવાનું, કેમ કે આપણે લોટ બાંધવાની રીત અલગ છે એટલે પરોઠું સરસ એવું બ્રેડની જેમ ફૂલશે. હવે અહીંયા નોનસ્ટિક પેન મેં રાખ્યું છે અને ઉપર આપણું ઘી અથવા તો તેલ કોઈ પણ વસ્તુ તમે લગાવી અને સ્પ્રેડ કરી દેવાની. અને પછી આપણે એની અંદર આ રીતે પરોઠું રાખી દઈશું. અને હવે આપણે એને શેકવા દેવાનું છે મીડિયમ ફ્લેમ ઉપર. અને જેમ શેકા છે એમ જાડું અને પોળું મોટું લાગતું જશે તમને. અને સ્ટફિંગમાં મેં પહેલાં ચીઝવાળા શેર કરેલા છે આ રીતે બનાવીને. એટલે આજે મેં આલુનો ઉપયોગ, બટેટાનો ઉપયોગ કર્યો છે. તમે તમારી ચોઈસ પ્રમાણે સ્ટફિંગ કરી શકો છો. પીઝાની જેમ પણ તમે અંદર સ્ટફેડ પીઝા બનાવી આ રીતે કરી શકાય છે. હવે આપણે એને ફેરવતા કરવાનું છે અને બાજુમાં પરોઠું પણ સાઈડમાં મેં વણી લીધું છે. અને મોટું છે એટલે ફેરવવામાં થોડુંક ધ્યાનથી ફેરવવું, કેમ કે અંદર બટેટાનો મસાલો છે એટલા માટે તૂટતા વાર ના લાગે. હલકા હાથે આપણે મિક્સ કરતા જઈશું, દબાવતા જઈશું અને ફેરવતા જઈશું, જેથી બંને બાજુ એકદમ સરસ રીતે ગોલ્ડન કલર આવે ત્યાં સુધી આપણે એને શેકવાનું છે. તો બંને સાઈડ આ રીતે અલટ પલટ કરતાં આપણે શેકી લેવાની છે. અને ગોલ્ડન કલર આવે અને એકદમ ક્રિસ્પી થઈ જશે ઉપરનું લેયર ત્યાં સુધી શેકવાનું છે. અને વચ્ચેનો ભાગ છે ને એકદમ સરસ ફૂલી જશે. હું તમને આગળ બતાવી પણ દઉં. તો થોડું ઘી અથવા તો તેલ નાખી અને આપણે એને શેકી લઈશું, જેથી ક્રિસ્પી એવું સરસ તૈયાર થાય. તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ આપણું પરોઠું શેકાઈને તૈયાર થઈ ગયું છે. અને ક્રિસ્પી પણ ઉપરનું લેયર તમને જોતાં જ ખબર પડી જશે એકદમ ક્રિસ્પી છે. એ જ રીતે હું બીજું પરોઠું પણ શેકીને તૈયાર કરી દઉં છું. જો હવે કટિંગ કરતી વખતે હું બતાવીશ. અને આ રીતે ફૂલશે બધા પરોઠા છે ને એકદમ દડા જેવા થશે. અને જે ખાશો ને ત્યારે પણ તમને એવું ફીલ થશે કે ટેસ્ટ પણ એટલો જ સરસ અને કંઈક અલગ જ છે. આલુ પરોઠા નથી, એનાથી અલગ છે. તો આ રીતે બંને પરોઠા મેં શેકી અને રેડી કરી દીધા હતા. હવે આપણે અહીંયા પરોઠા તૈયાર થઈ ગયા છે. તો અહીંયા તમે જોઈ શકો છો એક જ પરોઠું રાખ્યું છે પણ કેટલું મોટું ને જાડું દેખાય છે, એ કાચું નથી. બંને બાજુ બ્રેડ જેવું એકદમ સરસ અંદરથી ફ્લફી છે અને વચ્ચે બટેટું છે. તો આપણે પીઝાની જેમ જ હવે આપણે એનું કટિંગ કરી લઈશું. અને ગાર્નિશિંગમાં તમે ઉપર અત્યારે મેયોનીઝ, સોસ અને ચીઝ તમારી ચોઈસ પ્રમાણે તમે સેટ કરી શકો છો. મેં અહીંયા ગાર્નિશિંગમાં નથી નાખ્યું, પરંતુ તમે પીઝા ખાતા હોય ને એવું તમને એમ થશે કે પીઝા આપણે બનાવ્યા છે હોમમેડ, હોટેલ કરતાં ઘણા સારા. તો અહીંયા મેં લીલા ધાણાથી ગાર્નિશિંગ કરી દીધું છે. તો એકદમ સરસ આપણા જે પરોઠું છે એ નવી જ રીતે મેં બનાવ્યું છે, બનીને હવે તૈયાર થઈ ગયું છે. તમને રેસીપી કેવી લાગી છે કોમેન્ટ બોક્સમાં જણાવજો. રેસીપી પસંદ આવે તો વિડીયોને વધુમાં વધુ લોકો સાથે શેર કરજો, લાઈક આપજો કે તમે આ કેવું લાગ્યું છે. અને હવે તમે જોઈ શકો છો અંદર જે છે ને બ્રેડની જેમ તમને દેખાશે ફૂલેલું પડ છે એકદમ સરસ.